નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ આપની સાથે કોઈ નવી વાત લઈને જ્યોતિષ જાગૃતિ અભિયાનના સંદર્ભે આજે અનકહી વાત. સુખી દરેકે થવું છે, પરંતુ મહેનત કરવી નથી, ધીરજ નથી, શ્રદ્ધા નથી. અહીં કેટલીક નાની નાની વાત કરું છું, અજમાવી જોજો. ગમે તેવો પનોતીનો કાળ હોય, શનિની પનોતીની વાત કરું છું. સ્વાતિ નક્ષત્ર જ્યારે આવે ત્યારે ઘરના મુખ્ય દરવાજાની બહાર કાળા ઘોડાની નાળ એને જડી દો, ઠોકીને બેસાડી દો. શનિની પનોતીનો પ્રકોપ ઓછો થશે. ધન અને સંપત્તિ, પૈસા ગયા છે, પાછા આવતા નથી. પૈસાની ખેંચ પડે છે, આર્થિક કટોકટી ઊભી થાય છે. તો એક મંત્ર આપું છું. ઓમ ऐं ह्रीं श्रीं क्लीं नमो મહાલક્ષ્મી હરિપ્રિયાય સ્વાહા. શુક્રવારના દિવસે સૂર્યોદયના 1 કલાકની અંદર, શુક્રની હોરાની અંદર આ મંત્ર દીવો, અગરબત્તી, ધૂપ કરીને કરવાથી ચોક્કસપણે ફાયદો થાય છે. આ મંત્રની માળા કર્યા પછી શ્રી સૂક્તમ, કનકધારા સ્ત્રોત, લક્ષ્મી સૂક્તમનો પાઠ પણ એક વાર અવશ્યપણે તમારે કરવો જોઈએ એવું હું અંગતપણે માનું છું. વાત નંબર 3, પતિ પત્ની વચ્ચે વિખવાદ થાય છે, ઝઘડા થાય છે, મજા આવતી નથી, કંઈ ને કંઈ કલેશ ચાલ્યા કરે. લગ્ન શબ્દ એવો છે કે જ્યાં વિઘ્ન અને ભગ્ન બે શબ્દો આપોઆપ જોડાઈ જાય છે. ગભરાને કા નહીં. એક પ્રયોગ બતાવું છું. પતિ પત્ની જો પોતાના શયન કક્ષમાં કોઈ પણ એક તકિયા નીચે, કાં તો પતિના તકિયા નીચે, કાં તો પત્નીના તકિયા નીચે એક સાધારણ કપૂરના 2-3 ટુકડા, એક નાનો મીઠાનો ટુકડો, એક ગોમતી ચક્ર, થોડુંક સિંદૂર, 3 ચણોઠીના દાણ, કોઈ પણ પ્રકારની ચણોઠી ચાલી શકે છે. અને સાથે સાથે એક સ્ટોન આવે છે, જે સ્ટોનનું નામ છે સેટર્નોટાઇટિસ. સેટર્નોટાઇટિસ, જેમ ગ્રીનિચોટાઇટિસ હોય, સેટર્નોટાઇટિસ. કારણ કે મોટાભાગના કલેશ જ્યારે 7મી શનિ હોય, 7મી રાહુ હોય, 7મી કેતુ હોય, 7મી મંગળ હોય ત્યારે થતા હોય છે. આ પ્રયોગ તમે કરી જુઓ. ચોક્કસપણે પનોતી, ધનવાન બનવાની વાત અને પતિ પત્નીના કલેશના નિવારણની વાત આ વિડીયોમાં મેં કરી છે, અને અનુસરો. મારી શુભકામનાઓ દરેક પતિ પત્નીને છે, દરેક જાતકને છે. નમસ્તે, મળીએ.